હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 2 ઓગસ્ટ 2025ના મહત્વના કરંટ અફેર્સ, જે આપની આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને તમને ચોક્કસથી 1 માર્ક અપાવવામાં મદદ કરશે. પરંતુ એ પહેલા એક રિક્વેસ્ટ કે વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોજો, જેથી કરીને તમને આવનારા કન્ટેન્ટ અંગે પૂરી માહિતી મળે. અને જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં, જેથી કરીને કોઈ પણ વિડીયો આવે તેની અપડેટ મળતી રહે. પરંતુ હા, બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો. સાથે સાથે તમારા મિત્રો સાથે આ વિડીયોની લિંક શેર કરી દેજો અને લાઈક બટન દબાવવાનું ભૂલતા નહીં. ખરું ને, કારણ કે તમારી ઇન્સ્પિરેશન મને પણ ગમશે. તમે બધા મિત્રો જીપીએસસી ની પરીક્ષા આપવા બેસવાનો છો, રાઈટ? તો એ પહેલા હું તમને એટલું કહી દઈશ કે જો તમે જીપીએસસી ની પરીક્ષામાં બેસવાના હોય તો મારી જીસીઈઆરટી બેઝડ એમસીક્યુ ની સિરીઝ, જેમાં એકદમ ડિટેલિંગ આપેલું છે. કહેવા માટે એમસીક્યુ છે, પરંતુ ઘણા એમસીક્યુ ની અંદર જ મેં ઘણી બધી ડિટેલ પ્રોવાઈડ કરી છે, તો તમને ચોક્કસથી એ મદદ કરશે. એક પેજ ઉપરથી મેં એમસીક્યુ નીકાળ્યા છે, તો તમે એ બધા જોઈ લેજો. ટૂંક સમયમાં ગુપ્તકાલીન સમયની પણ આવી જશે, કારણ કે એનું ઓલરેડી હું તૈયાર કરી રહી છું. કદાચ મને ખબર છે થોડોક લાંબો ટાઈમ લાગે છે, કારણ કે બધા ટોપિક વાઇઝ હું જ તૈયાર કરું છું અને હું બધે પહોંચી વળું નહીં, રાઈટ, એક સાથે. એટલા માટે 1 બાય 1 હું તમને આપું છું અને મારું બેસ્ટ આપું છું. તો પ્લીઝ ફ્રેન્ડ્સ, તમે એ શેર કરતા રહેજો તમારા મિત્રોને. એ તમારી સાથે તમને પણ ઉપયોગી થશે અને તમારા મિત્રોને પણ. શેરિંગ ઇઝ અ કેરિંગ, રાઈટ? તો તમે એટલું મારું કામ કરી લેજો. ચાલો, હવે આપણે આજના પ્રથમ પ્રશ્ન તરફ આગળ આવી જઈશું. પ્રથમ પ્રશ્ન શું છે? તાજેતરમાં કયું વાઘ અભયારણ્ય તેના ઘનત્વમાં 3જા ક્રમે આવ્યું છે? ઓપ્શન એ કાંચીરંગા નેશનલ પાર્ક, ઓપ્શન બી બાંદીપુર ટાઈગર રિઝર્વ, ઓપ્શન સી જેમ કોર્બેટ ટાઈગર રિઝર્વ અને ઓપ્શન ડી સુંદરબન ટાઈગર રિઝર્વ. તમને ખબર છે વાઘ પ્રોજેક્ટની જાહેરાત, એટલે કે પ્રોજેક્ટ ટાઈગર 1973માં જીમ કોર્બેટ નેશનલ પાર્ક ઉત્તરાખંડથી જાહેર થયો હતો. ટાઈગર સ્ટેટ તરીકે કોનું નામ આવે છે? મધ્યપ્રદેશ. સૌથી વધારે ટાઈગર મધ્યપ્રદેશમાં છે, એટલા માટે. ત્યારબાદ કયું ટાઈગર રિઝર્વ આવશે? કર્ણાટક આવશે. એટલે આ ક્રમ છે કે સૌથી વધારે વાઘ જોવા મધ્યપ્રદેશ, કર્ણાટક, ઉત્તરાખંડ. આ ક્રમ યાદ રાખજો. પરીક્ષામાં ઘણી વખત તમને આ પૂછી લેશે. આશરે 3600 થી ઉપર વાઘ જોવા મળે છે. અચ્છા, તમારે મને સિંહોની સંખ્યા કહેવાની છે. ગુજરાતમાં સિંહોની સંખ્યા કેટલી છે? એશિયાઈ સિંહ, રાઈટ? અને મેં તમને કરાવેલું છે. ચલો, હું એક હિન્ટ આપું છું. 800 ની આજુબાજુ એની ઉપરનો આંકડો છે, બરાબર? હવે બાકીનું કામ તમારે કરવાનું છે. અચ્છા, વાઘ દિવસ આ કેમ ચર્ચામાં આવી? તો વાઘ દિવસના દિવસે આની જાહેરાત કરવામાં આવી હતી. ઇન્ટરનેશનલ ટાઈગર ડે, વિશ્વ વાઘ દિવસ, રાઈટ? ક્યારે ઉજવાયો હતો? તો 29 જુલાઈ. લાયન દિવસ ક્યારે ઉજવાય છે? તમારે મને કહેવાનું છે. હું તમને હાથી દિવસ વિશે માહિતી આપી દઈશ. 12 ઓગસ્ટના રોજ વિશ્વ હાથી દિવસ ઉજવવામાં આવે છે. હવે તમારે વિવિધ પ્રાણીઓના દિવસ વિશે માહિતી જોઈતી હોય તો એ માટે પણ મેં અલગથી વિડીયો બનાવેલો છે. કયા કયા પ્રાણીઓ માટે કયો દિવસ બચાવવા, એ પ્રાણીઓને બચાવવા ઉજવવામાં આવે છે, તો એની મેં શોર્ટ એન્ડ સ્વીટ મસ્ત ડિટેલ બનાવેલી છે. તો એ પણ તમે એક વખત જરૂરથી જોજો. અને હા, આજે મેં ગ્રાસલેન્ડ એનધર કન્ટ્રી, એટલે કે એના જે આપણા વિવિધ ઘાસના મેદાનો છે જાણીતા, અને તે કયા દેશમાં છે એના વિશે પણ એક સ્ટેટિક જીકેમાં ભાગ મૂક્યો છે. તો એ સ્ટેટિક જીકે પણ તમે જોવાનું ચૂકતા નહીં. અહીંયાથી પૂરું થાય એટલે સીધા ત્યાં જતા રહેજો, તો તમને શોર્ટ 5 મિનિટ્સમાં તમારું સ્ટેટિક જીકે રેડી થઈ જશે. હવે આપણો જવાબ અહીંયા શું આવશે? તો અહીંયા આવશે કાંચીરંગા નેશનલ પાર્ક. ક્યાં છે? તો આસામ ખાતે, રાઈટ? આ અભયારણ્ય આસામમાં આવેલું છે. શેના માટે જાણીતું છે? એક સિંગી ગેંડા માટે. કેટલા કિલોમીટરમાં ફેલાયેલું છે? તો 1307. અત્યારે હાલ કેટલા વાઘ છે? 148. ડિપહોલ નદી અહીંયાથી વહે છે. 1974માં એને નેશનલ પાર્ક જાહેર કરવામાં આવ્યું હતું અને 85માં યુનેસ્કો હેરિટેજમાં સ્થાન મળ્યું. હવે યુનેસ્કો જંગલને તો યસ મિક્સ હેરિટેજ હોય છે. 3 પ્રકારની યુનેસ્કો સાઇટ હોય છે. ક્યાં ખ્યાલ હશે તમને? મૂર્ત વારસો, અમૂર્ત વારસો અને મિક્સ્ડ. તો આ મિક્સ્ડમાં છે. એક માત્ર તમે કહી શકો છો, બરાબર? હવે મૃત વારસા 14 છે, અરે 44 છે, અને અમૂર્તમાં 14 છે. તો એની માહિતી 44મી કઈ હેરિટેજ સાઇટ બની હતી? તો મહારાઠા લેન્ડસ્કેપ, રાઈટ? એ યાદ રાખજો. મરાઠાની
લેન્ડસ્કેપ મહારાષ્ટ્રમાં આવેલા છે 12 કિલ્લાઓનો સમૂહ, એમાંથી એક તમિલનાડુમાં છે, બરાબર. બાકીના 11 ક્યાં છે? અહીંયા મહારાષ્ટ્રમાં. એટલું યાદ રાખજો. હવે તમારે મને એ વસ્તુ કહેવાની છે કે ક્યારે હેરિટેજમાં સ્થાન મળ્યું હતું કાંચીરંગાને? 1985માં. તો એમાં શું આવે છે? બોલો. મિક્સ હેર. અચ્છા. અને છેલ્લી 43મી સાઇટ કઈ હતી? 43મી સાઇટ કઈ હતી? અને આમાં તમે કન્ફ્યુઝ ના થતા, બરાબર. કાંચીરંગા નેશનલ પાર્ક આસામમાં છે અને કાંચનજંગા નેશનલ પાર્ક નહીં, પરંતુ મારાથી લખવામાં મિસ્ટેક થઈ છે, બરાબર. આમાં હું તમને એટલું કરાવી દઉં છું કરેક્શન કે કાંચનજંગા છે, કાંચીરંગા નહીં. બરાબર, યાદ રાખજો. ક્યાં આવ્યો છે કાંચનજંગા નેશનલ પાર્ક? બોલો બોલો. આસામમાં. અને આમાં તમે બિલકુલ બી મિસ્ટેક ના કરતા, બરાબર. મારા લખવામાં ને બોલવામાં બાય મિસ્ટેક બોલે ગયું છે, પરંતુ હું ફરીથી તમને યાદ કરાવી દઉં છું. એને ક્યારે મળ્યું હતું? કાંચીજંગા ને કાંચનજંગામાં કન્ફ્યુઝ ના થતા, બરાબર. શબ્દો કાંચીજંગા નેશનલ પાર્ક છે, જ્યારે કાંચનજંગા એ સિક્કિમમાં આવેલું માઉન્ટેન શિખર છે, બરાબર. અને આ વર્લ્ડ હેરિટેજ 1985માં બન્યું હતું કાંચીરંગા નેશનલ પાર્ક, બરાબર છે. એ યાદ રાખશો. હવે તમારે મને કહેવાનું છે કે યુનેસ્કો એની વર્લ્ડ હેરિટેજમાં 3 સ્થાન બહાર પાડે, 3 રીતે બહાર પાડે છે: મૂર્ત વારસો, અમૂર્ત વારસો અને મિક્સ નેશનલ સાઇટ, બરાબર. તો આનું મિક્સ નેશનલ સાઇટમાં મિક્સ સાઇટમાં એને મળેલું છે, બરાબર. અહીંયા એ સિવાય બીજું શું છે તો એ યાદ રાખજો. અચ્છા, આજે પ્રથમ ત્રીજા ક્રમે જે આર્યુ આવ્યું છે, બરાબર. તો પ્રથમ ક્રમે કોણ છે? તો પ્રથમ ક્રમે કર્ણાટકનું બાંદીપુર છે, ત્યારબાદ બીજા ક્રમે કોણ છે? જીમ કોર્બેટ, અને ત્રીજા ક્રમે કાંચનજંગા. તો આ 3 ક્રમ તમારે યાદ રાખવાના છે વાઘના ઘનત્વમાં, બિલકુલ પણ ભૂલતા નહીં, બરાબર. હવે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આગળ વધીશું. વિજય શર્માનું નિધન થયું છે તાજેતરમાં, તો તેઓનું યોગદાન કયા ક્ષેત્રે હતું? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આપણા પર્યાવરણની દ્રષ્ટિએ. અર્થશાસ્ત્ર ક્ષેત્રે, ક્યોટો પ્રોટોકોલ, કે એક પણ નહીં? તો અહીં આપણો શું જવાબ આવશે? અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી, ક્યોટો પ્રોટોકોલ, રાઈટ. આપણે ઘણી વાર કન્ફ્યુઝ થઈ જઈએ કે કેવી રીતે ભારતીયમાં સંકળાયેલા હશે, તો હું કહું છું. ક્યોટો પ્રોટોકોલ એટલે પર્યાવરણ માટે જરૂરી છે, રાઈટ. જળવાયુ પ્રદૂષણ અટકાવવું, બરાબર, અને ક્લાઇમેટ ચેન્જમાં ગ્રીન હાઉસ ઇફેક્ટને આપણે અટકાવી, એ માટે 1997માં જાપાનના ક્યોટો નામના શહેરમાં શરૂ થયું હતું. એના કારણે ક્યોટો પ્રોટોકોલ તરીકે ઓળખાય છે. પરંતુ વિજય શર્માએ શું કર્યું હતું કે આ બધી જવાબદારી વિકાસશીલ દેશો કરતા વિકસિત દેશોની વધારે છે, બરાબર છે. જળવાયુ વાર્તા આંતરરાષ્ટ્રીય જળવાયુ વાર્તા માટેનું સંમેલન છે, આપને સૌને ખબર છે. તો એમનું એવું માનવું હતું કે વિકસિત દેશોએ જળવાયુ પરિવર્તન સામેની જવાબદારી એમણે નિભાવવી જોઈએ, પ્રદૂષણ એમણે વધારે અટકાવવું જોઈએ, બરાબર. એટલા માટે અને પોતાની અને વિકાસશીલ દેશોનો દલીલ સ્પષ્ટપણે મક્કમતાપૂર્વક રજૂ કરી હતી ને પોતાની વાતને સામે રજૂ કર્યા બાદ મનાવી પણ હતી. અચ્છા, તો એમના લીધે જ 2002માં દિલ્હીમાં પણ COP8 યોજાયું હતું, એ પણ યાદ રાખજો. કદાચ તમને પૂછે કે ભારતમાં COP8 એ કઈ COP યોજાય છે? યસ, COP8 યોજાઈ હતી દિલ્હીમાં. સિમ્પલ ક્વેશ્ચન પૂછ લે કે
નીચેનામાંથી કોના સમયમાં ભારતમાં COP 8 નું આયોજન થયું હતું? તમને ઓપ્શન આપી દેશે. હવે તમે વાંચ્યું ના હોય તો તમને ખ્યાલ નહીં હોય કે ક્યોટો પ્રોટોકોલ હેઠળ જે COP યોજાય છે એ COP હેઠળ ભારતમાં યોજાઈ હતી 2002માં વિજય શર્માના એમની નેતૃત્વના કારણે, એમ સમજી શકો. બરાબર. તમે હવે ક્યારે લાગુ થયું હતું? તો 97માં સાઇન થયા, પણ 5 થી લાગુ થયું. પછી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હિસ્ટ્રીની દ્રષ્ટિએ. એક આપણે જ્યોગ્રાફિક દ્રષ્ટિએ જોઈ લીધું, હવે હિસ્ટોરિકલ, અને આ પણ 7 સ્ટાર લગાવો. તાજેતરમાં હડપ્પાની નવી સંસ્કૃતિ ક્યાં મળી? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી રાજસ્થાન, ઓપ્શન સી હરિયાણા કે ઓપ્શન ડી એક પણ નહીં. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી રાજસ્થાન. બરાબર. હવે એક વસ્તુ યાદ રાખજો કે ભારત એક મસ્ત ક્વેશ્ચન, ચલો આ કરી લઈએ, આપણે જોઈ લઈએ. બરાબર છે. રાજસ્થાનના જેસલમેરમાં થારના રણમાં આ સાઇટ મળી છે. એનું નામ શું છે? તો રાતડિયાની ઢેરી. રાઈટ, રાતડિયાની ઢેરી. કાલીબંગન બાદ આ સૌથી મોટી મળેલી છે. ગ્રામીણ સંસ્કૃતિ છે. દિલીપ કુમાર સૈની અને પાર્થ જગાની દ્વારા ઉત્ખનન. લાલ માટીના વાસણો, ભઠ્ઠીઓ, ટેરાકોટાની મૂર્તિ મળી છે. એ ભઠ્ઠીઓ અહીંયા જે આપણે અહીંયાથી મળી છે, ક્યાંથી મળી આવી છે? લોથલમાંથી ને એમાંથી જે ભઠ્ઠીઓ મળી છે એના જેવી જ છે. એટલે બંનેનું સામ્યતા છે એમ બતાવે છે. બરાબર. હડપ્પીયન સમયની, અને પાકિસ્તાનથી 17 કિલોમીટર દૂર છે, એ પણ યાદ રાખજો. હવે અહીંયા એક મસ્ત ક્વેશ્ચન બની શકે. કેવો? કે તાજેતરમાં હડપ્પીયન સંસ્કૃતિ વિશે વિચાર કરો. ઓપ્શન એ, તાજેતરમાં રાજસ્થાનના જેસલમેરમાં રાતડિયાની ઢેરી એ નવું મળેલું હડપ્પીયન કાલીન સ્થળ છે. બીજું, ભારતનું એકમાત્ર હડપ્પીય સ્થળ જેને હેરિટેજમાં સ્થાન મળ્યું હોય તે ધોળાવીરા છે. અને 3, રાખી ગઢી એ સૌથી મોટી હડપ્પીય સાઇટ છે. રાઈટ. ઉપરના વિધાનોમાંથી કયું વિધાન સત્ય છે? ઓપ્શન 1 અને 3, બી ઓપ્શન 1 અને 2, ઓપ્શન સી 3 અને 4, કે ઓપ્શન ડી ઉપરના બધા. તો ઉપરના બધા. બરાબર. આવી રીતના પ્રશ્ન બની શકે. ભૂતકાળને પણ લઈ લઈ, બધા આખો હિસ્ટ્રી છે ને, હિસ્ટ્રીને કરંટ સાથે જોડી દીધું મેં. તો કેટલું બધું મસ્ત થઈ ગયું. રાઈટ. હવે હું તમને આમાં રિપીટ નહીં કરાવું કે કઈ નદી, ઘણા લોકો કરાવડાવશે, આ વાત નીકળી છે તો આ નદી કિનારે આ સંસ્કૃતિ વિકસી. આ હું તમને એક એડવાઇસ આપીશ કે મેં એ માટે મારો સ્ટેટિક જીકેનો એક બનાવે છે. કઈ સંસ્કૃતિના કઈ નદીના કિનારે વિકસી છે, કઈ સાલમાં મળી છે, અને તેનું ઉત્ખનન કરનાર વ્યક્તિનું નામ. એ બધાનું મેં અલગ અલગ વિડીયો સ્ટેટિક જીકે 5-5 મિનિટના શોર્ટ્સ બનાવ્યા છે, અને ખરેખર એ બહુ મસ્ત છે. બરાબર. હા, હું તમારો ટાઈમ વેસ્ટ કરું એવી રીતના 10 મિનિટ 15 મિનિટ એક વસ્તુ કરાવીને પછી ઘણા લોકો કરશે જ, એની હું ગેરંટી આપું છું. ને તમારે જોવું હોય તો જોઈ લેજો. બરાબર. એટલે તમે એ વિડીયો જોઈ લેજો મારો, ઉત્ખનન કરતા કયા નદી કિનારે કઈ સંસ્કૃતિ વિકસી છે એના વિશે. બરાબર. તો તમારું એ ક્લિયર થઈ જશે. હવે આઈસીજી એટલે કે ઇન્ડિયન કોસ્ટગાર્ડ માટે, રાઈટ, તો પ્રથમ સ્વદેશી હોવરક્રાફ્ટનું ઉત્પાદન ક્યાં કરવામાં આવશે? ઓપ્શન એ વિશાખાપટ્ટનમ, ઓપ્શન બી કોલકાતા, ઓપ્શન સી ગોવા, ઓપ્શન ડી ગુજરાત. તો અહીં આપણો જવાબ શું આવશે? ઓપ્શન સી ગોવા. ગુજરાત નહીં, બધે ગુજરાત ના હોય. હવે ગોવામાં થશે. ગોવાના ચોગુલે એન્ડ કંપની પ્રાઇવેટ લિમિટેડે ગટર બિછાવીને ઇન્સ્ટોલેશન સમારોહ સાથે તેના પ્રથમ સ્વદેશી એર કુશન વેહિકલનું ઉત્પાદન શરૂ કર્યું. એ શું કરશે? તો ગતિની વ્યૂહાત્મકતા, સુગમતા, છીછરા પાણીમાં કામગીરી કરવાની ક્ષમતા આપશે. તેમજ દરિયાઈ સરહદ પર પેટ્રોલિંગ કરવું, વચ્ચે આવતા અવરોધો દૂર કરવા, શોધ અને બચાવ કામગીરી માટે ઝડપી પ્રતિભાવ આપશે. આટલું એના વિશે યાદ રાખવાનું. હવે આપણા આગળનો પ્રશ્ન ટ્રમ્પ ચાચા વિશે. અમેરિકા દ્વારા લાગુ કરવામાં આવેલ 25% ટેરિફ ક્યાંથી લાગુ પડશે? 1 ઓગસ્ટ, 7 ઓગસ્ટ 25, 15 ઓગસ્ટ 2025 કે 1 જાન્યુઆરી 2026? તો અહીં શું જવાબ આવશે? આપણો જવાબ આવશે ઓપ્શન સી, સોરી, ઓપ્શન બી. ઓપ્શન બી 7 ઓગસ્ટ 2025 થી, એટલે કે આ જ મહિનામાં. બરાબર છે. ટ્રમ્પે 2 એપ્રિલમાં જાહેરાત કરી હતી બધા દેશો ઉપર ટેરિફ લગાવવાની. બરાબર. રેસિપ્રોકલ ટેક્સ હેઠળ 25% ટેરિફ લાગુ પડશે, પરંતુ કોઈ કારણસર 9 દિવસ માટે મુલતવી રાખ્યું હતું, અને એ હવે ફરી લાગુ પડશે. એટલા માટે અત્યારે 7 ઓગસ્ટ થી લાગુ થશે. ખાલી ભારત ઉપર જ નથી લગાવ્યું,
બીજા બધા કેનેડા, મેક્સિકો એવા ઘણા બધા દેશો ઉપર ટેરિફ લગાવી છે, બરાબર. અને ટેરિફ પર નામ આપી દીધું છે આપણે મીડિયાએ. હવે ક્વેશ્ચન, શાસ્ત્રીય વાદ્ય યંત્ર મોહન વીણાના જનક કોણ હતા? હિન્દીમાં છે, હું ગુજરાતીમાં મેં તમને કહ્યું. ઓપ્શન એ વિશ્વમોહન ભટ્ટ, ઓપ્શન બી હરિપ્રસાદ ચૌરસિયા, હરગોવિંદ સ્વામી પિલ્લઈ, પન્નાલાલ ઘોષ. હવે તમારે મને એક વસ્તુ કહેવાની છે, હરિપ્રસાદ ચૌરસિયાનું ક્ષેત્ર અને પન્નાલાલ ઘોષનું, બરાબર. અહીં આપણો જવાબ શું આવશે? અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ વિશ્વમોહન ભટ્ટ. શું આવશે? વિશ્વમોહન ભટ્ટ, રાઈટ. તો તમારે એટલું યાદ રાખી લેવાનું છે. ઓપ્શન એ આવશે, બરાબર. હવે આજનો આપણો ટોપિક અહીંયા પૂરો કરીશું. હવે તમને હું એક રિક્વેસ્ટ કરીશ કે તમારે આ વિડીયોની પીડીએફ જોઈતી હોય તો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. એ સિવાય જીસીઈઆરટી બેઝડ એમસીક્યુ તમે જરૂરથી જોજો. આજે મેં ગ્રાસલેન્ડ અને તેના પ્રદેશો એનો વિડીયો મૂકી દીધો છે સ્ટેટિક જીકેમાં, તો તમે એક વખત ત્યાં એ પણ જોઈ લેજો, જેથી વન લાઇનરમાં કે જોડકાના સ્વરૂપે પૂછાય તો તમે ક્લિયર હો. તો બસ ફ્રેન્ડ્સ, આજ માટે આપણે આટલું રાખીશું. પછી ફરી મળીશું નવી માહિતી સાથે સીધા સોમવારે, ખરું ને ફ્રેન્ડ્સ? તો ચલો રજા લઈશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ વેરી 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 ગુડ ડે ફ્રેન્ડ્સ. બાય.